Question for C. Read the following advertisement and answer the question. તમને એડવર્ટાઇઝ આપેલી છે તે તમારે વાંચવાની રહેશે અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના. તો 5 માર્ક્સ છે. તો પહેલો એડવર્ટાઇઝમાં પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેન્યુ ઓફ ધ બુક ફેર? તો અહીંયાથી લખવાનું, ધ વેન્યુ ઇઝ સંસ્કાર કેન્દ્ર ઓપોઝિટ NID પાલડી અહમેદાબાદ 380007. 2 number, what are the timing of the book fair? So the timing is 9 morning to 10 night. 3 number, how much discount is offered on all books? તો અહીંયા how much ની જગ્યાએ 20% discount is offered on all books. 4 number, who are invited? તો કોને ઇન્વાઇટેડ કર્યા છે? તો children, parents and teachers are invited. What kind of books are available at the book fair? So fairy tales, comics, activity books, crafts, puzzles, travel, science and dictionary are available. હવે બીજા એડવર્ટાઇઝનો પહેલો પ્રશ્ન, what is the sale? તો સેલ ક્યાં છે? તો the sale is at દર્પણ ક્રોસ રોડ, નવરંગપુરા, અહમેદાબાદ. બીજા એડવર્ટાઇઝની અંદર પહેલો પ્રશ્ન, વેર ઇઝ ધ સેલ? સેલ ક્યાં છે? તો ધ સેલ ઇઝ એટ દર્પણ ક્રોસ રોડ, નારણપુરા, અહમેદાબાદ. 2 number, what is this sale for? So this sale is for ready-made garments for kids. એટલે કે નાના છોકરાઓના તૈયાર કપડા છે. 3 number, when can we visit the sale? એટલે કે આપણે ક્યારે વિઝિટ કરી શકીશું છે? તો we can visit from 10 AM to 9 PM. ઓપન ઓલ ડેઝ એટલે બધા જ દિવસે ખુલ્લી રહેશે. 4 number, how much is the discount on dresses? So 25% discount is offered on dresses. 5 number, pick out from the advertise the similar words for. આની અંદરથી સિમિલર વર્ડ શોધવાના. તો ચિલ્ડ્રનનું શું થશે? કિડ્સ. અને ક્લોથ્સ એટલે કે કપડા, તો એનું થશે ગાર્મેન્ટ્સ. ત્રીજી એડવર્ટાઇઝની અંદર 1 નંબર, which game will not be taught here? તો અહીંયા એ શું ભણાવતા નથી? એટલે કે કઈ ગેમ એ શીખવાડતા નથી? ઓપ્શન નંબર સી, ચેસ. 2 number, this notice is for students of standard so 8 and 9. 3 number, what is the name of the school? So the name of the school is Saraswati High School. 4 number, what are the timing of the club? So the timing of the club is 8 AM to 10 AM every Sunday. આનો ઓપ્શન છે તો ઓપ્શન નંબર બી, 8 AM to 10 AM. 5 number, the club will be open every day. એટલે કે દરરોજ એ ક્લબ ખુલ્લું રહે છે, તો ફોલ્સ. 4 number નો પહેલો, તો what is the discount on second hand books? તો 50% discount is on second hand books. 2 number, what is the name of the shop? So the name of the shop is Anand Pustak Bhandar.
3 નંબર ધ શોપ ઇઝ ઇન ખાલી જગ્યા તો સુરત. 4 નંબર ધ શોપ ડઝ નોટ સેલ સ્ટેશનરી તો ફોલ્સ. 5 નંબર ધેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેઝ ઓન ખાલી જગ્યા તો ઓપ્શન નંબર એ મોર ધેન 1000 રૂપીસ. 1000 રૂપિયાથી વધારે હોય તો એમને ગિફ્ટ આપે છે. ક્વેશ્ચન 4D તો fill in the blank with correct word from the bracket. તો આની અંદર 3 માર્ક્સ છે. એકદમ ઇઝીમાં સમજીએ તો જો એઝ હોય તો વિશેષણનું મૂળ રૂપ લખવાનું અને જો પાછળ ધેન આપેલું હોય તો ઈઆર વાળું રૂપ લખવાનું. ખાલી જગ્યાએ વાંચવાની જરૂર રહેશે નહીં. ફરી એક નંબર જોઈએ. ધીસ રૂમ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ રૂમ તો એઝ આપેલું તો ક્રિયાપદનું વિશેષણનું મૂળ રૂપ એટલે સ્મોલ એમ ના એમ. 2 નંબર સૌરવ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ગૌરવ તો એઝ આપેલું છે તો મૂળ વિશેષણ. 3 નંબર કીર્તિ ઇઝ એઝ મોના તો એઝ આપેલું એટલે મૂળ વિશેષણ. 4 નંબર ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ધેન અહીંયા ધેન આપેલું છે ધેટ ઓફ અ કોકોનેટ ટ્રી તો ધેન આપેલું હોય તો ઈઆર વાળું લખી દેવાનું તો થીકર ધેન. 5 નંબર ધીસ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ હાઉસ તો ધેન આપેલું છે તો ઈઆર વાળું તો ઈઆર વાળું કોણ છે તો બિગર. 6 નંબર ભરત ઇઝ ખાલી જગ્યા ધેન લક્ષ્મણ તો અહીંયા ધેન આપેલું છે એટલે ઈઆર વાળું તો ક્લેવરર. 7 નંબર કિરણ ઇઝ ખાલી જગ્યા ધેન હર્ષ ધેન આપેલું છે તો ઈઆર વાળું તો થિનર ધેન. 8 નંબર હિરેન ઇઝ ખાલી જગ્યા ધેન જતીન તો ઓલ્ડર. 9 નંબર ગ્રાન્ડપા વોક્સ ખાલી જગ્યા ધેન ગ્રાન્ડમા તો ઈઆર વાળું તો સોલર.